નમસ્તે મિત્રો, મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છું આખા ભરેલા મરચાંની રેસીપી। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો। તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ। તો અહીંયા મરચાંને ભરવા માટે મેં 7 થી 8 આ રીતના ભાવનગરી મરચાં આવે છે એ લઈ લીધા છે। જે આ રીતના મોટી સાઈઝના લીધા છે। તો હવે એને આપણે કાપા પાડી લઈશું। જો તમારા મરચાં તીખા હોય તો અંદરથી તમે બિયાનો ભાગ કાઢી શકો છો, પણ આ મરચાં એટલા બધા તીખા નથી એટલે હું બિયાનો ભાગ કાઢતી નથી। તો આ રીતના આપણે ઊભા કાપા પાડી લઈશું। તો હવે ઊભા કાપા પાડીને તૈયાર કરી લીધા છે। તો એને ભરવા માટે આપણે અહીંયા 1 વાટકી લોટ લઈ લીધો છે। એ લોટને આપણે શેકી લેવાનો છે। તો ચાલો આપણે લોટને શેકી લઈએ। તો અહીંયા મેં એક કડાઈ લીધી છે, એમાં આપણે લોટને શેકી લઈશું। આપણો લોટ આછા ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણો લોટની કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે। તો આપણો લોટ હવે શેકાઈને તૈયાર થઈ ગયો છે। તો આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને ગેસ બંધ કરી દઈશું। તો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે। તો આપણે એને 5 મિનિટ માટે ઠંડો થવા દઈશું। તો આપણો બેસન હવે ઠંડો થઈ ગયો છે। તો ચાલો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ। તો હવે એમાં હું 1 ચમચી મોટી ધાણા જીરું પાવડર એડ કરીશ, અડધી ચમચી હળદર, ચપટીક અજમો લઈ લીધો છે અને આપણે આ રીતે મસળી નાખશું અને એડ કરી દઈશું। મરચામાં અજમાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે જરૂર મુજબ મીઠું એડ કરીશું। થોડીક હિંગ, ચપટીક, ને મોણ માટે થોડું તેલ એડ કરીશું। 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। હવે સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો એમાં આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। જો તમને ગળ્યું પસંદ હોય તો તમે એમાં ખાંડ પણ ઉમેરી શકો છો। અહીંયા મેં ખાંડને સ્કીપ કરી છે। તો આપણો મસાલો હવે તૈયાર છે। હવે આપણે એને મરચાંમાં ભરી લઈએ। અહીંયા તમને મરચાંમાં જેટલો મસાલો પસંદ હોય એ રીતે તમે તમારી પસંદ પ્રમાણે ભરી શકો છો। અહીંયા મેં આ રીતના થોડા થોડા અધૂરા રહેવા દીધા છે, જેથી કરીને ચડવામાં એ મસાલો ઉપરથી બળી ન જાય। એ રીતે આપણે બધા મરચાંને ભરી લઈશું। જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને એક લાઈક જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તો આપણા મરચાં ભરીને તૈયાર થઈ ગયા છે અને આટલો મસાલો બચી ગયો છે। તો એને આપણે મરચાં ચડી જવા આવે ત્યારે ઉપરથી એડ કરી દઈશું। તો ચાલો આપણે મરચાંને તળી લઈએ।
તો અહીંયા મરચાં તળવા માટે મેં એક લોઢી લઈ લીધી છે. એમાં હું 2 ચમચી જેટલું તેલ એડ કરીશ અને એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશ. આપણી રાઈ ફૂટી ગઈ છે તો એમાં તળવા માટે આપણે મરચાં મૂકી દઈશું. ધીમા તાપે એને શેકાવા દઈશું. થોડી વારે આપણે એને ફેરવતા રહેવાનું છે. આપણે એને ઉપર નીચે પલટાવી દઈશું જેથી કરીને બધી બાજુ સરસ રીતે ચડી જાય. આ રીતે 2 થી 3 વખત બધી બાજુ ફેરવીને આપણે પલટાવશું જેથી કરીને આપણા મરચાં સરસ રીતે ચડી જાય. આ મરચાંને તમે દાળ ભાત શાક રોટલી સાથે ખાઈ શકો છો અને ફરસાણ સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે. તમે ગાંઠિયા અને ફાફડા સાથે પણ ખાઈ શકો છો. તો આપણા મરચાં સરસ રીતે ચડી ગયા છે અને સરસ રીતે સંતળાઈ ગયા છે. તો એની ઉપર આપણે આ જે મસાલો હતો એ એડ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને થોડી વાર ઢાંકી દઈશું જેથી કરીને એ મસાલો સરસ રીતે અંદર ચડી જાય. તો આપણો મસાલો સરસ રીતે ચડી ગયો છે ને મરચાં પણ સરસ રીતે તળીને તૈયાર થઈ ગયા છે. તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે સરસ મજાના મરચાં તળીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે ને સરસ રીતે તળાઈ પણ ગયા છે. તો આપણા સરસ મજાના આખા ભરેલા મરચાં બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો.